નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર લોન ઉપાડનારનો આંકડો વધ્યો, મહિલાઓને 37,000 રૂપિયા ભેટ, માવઠાને લઈને મોટી આગાહી, ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો, ખેડૂતોને 2,000 રૂપિયાના હપ્તાની જગ્યાએ 4,000નો હપ્તો મળશે, ગરીબ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર, ગુજરાતમાં માવઠાની આગાહી, 22મો હપ્તો ક્યારે મળશે તો પાન કાર્ડ બંધ થશે, આધાર કાર્ડ ઉપર 90,000ની લોન, સોલાર પંપ લગાવવા સબસિડી, ઉત્તરાયણ થશે મોંઘી, દેવા માફી અંગે લોન માફી અંગેના સમાચાર, ખેડૂતોના ખાતામાં પાક નુકસાનના પૈસા જમા, જમીન માપણી અંગે સમાચાર, એસબીઆઈ ગ્રાહકોને મોટો ઝટકો. આજના મિત્રો ફરી વખત વ્યાજદરની અંદર ઘટાડો થશે, મહિલાઓને મળશે 5,000 રૂપિયા, ખેડૂતોને 100% સબસિડી, દરેક ખેડૂતોને દર વર્ષે 36,000 રૂપિયાની સહાય, 13 લાખ આયુષ્માન કાર્ડ બંધ કરવામાં આવ્યા, આધાર કાર્ડ ઉપર 10,000 રૂપિયાની ભેટ અને આજના તાજા સોના ચાંદીના ભાવ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર. તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય. તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્યમાં લોન ઉપાડનારનો આંકડો વધ્યો છે. જ્યાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે લોકો લોન ઉપાડી અને પોતાનું જીવન ગુજારી રહ્યા છે એવા લોકોનો આંકડો અત્યારે વધારે સામે આવી રહ્યો છે, એટલે કે સંખ્યાની અંદર વધારો થયો છે. ઘણા બધા લોકો હવે લોન ઉપર નિર્ભર થઈ રહ્યા છે. હવે મિત્રો સરકારી અને સહકારી બેંકોમાંથી ખેડૂતો પણ લોન લઈ રહ્યા છે, જેમાં સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધેલી 3,64,000 ગુજરાતના એવા ખેડૂત ખાતેદાર છે કે જે દેવાદાર બન્યા છે. કરોડોની કૃષિ લોન લીધી છે અને હવે પણ લોન લઈ અને પોતાના ખેતરની અંદર અથવા તો પોતાના જીવન જરૂરી જે કામકાજો હોય છે એ પતાવી રહ્યા છે. તો મિત્રો આ પ્રકારે જે ખેડૂતો લોન લઈ અને પોતાનું કાર્યકાળ સંભાળી રહ્યા છે એવા ખેડૂતો અત્યારે લેનામાં દેવામાં આવતા છે એ સમજાય રહ્યા છે. એટલે કે અત્યારે છે ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો દેવાના ભારમાંથી મુક્તિ આપવાના બદલે દેવાના ભારની અંદર છે ઉલટાના વધારે છે એ અંદર ઉતરતા જાય છે. હવે ગુજરાતના ખેડૂતો દેવાદાર બનતા સાથે સાથે કૃષિ લોન પણ લેતા થયા છે. સરકારે લોકસભામાં આપેલી માહિતી અનુસાર 3 વર્ષની તુલનામાં ખેડૂતોએ 37% લોન વધુ લીધી છે અને વર્ષ 2023-24માં જે કૃષિ લોન લેવાનો જે આંક હતો એ 1,41,000 કરોડ વધતો એ વધ્યો છે. 2025-26ની જે નવી યાદી જાહેર થશે તો એમાં નવા નિયમો સાથે નવી જે છે એ યાદીની અંદર આપણે લિસ્ટ જોશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને 37,000 રૂપિયાની ભેટ મળશે. મિત્રો તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકને જન્મ થવાનો હોય તો એમને મળશે હવે 37,000 રૂપિયાની સહાય. 37,500 રૂપિયાની સહાય મળવાની છે. 37,500 રૂપિયા શ્રમયોગી પ્રસ્તુતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે, જેમાં 37,500 રૂપિયાની સહાય. આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. ફોર્મ ઓનલાઈન સબમિટ કરવાનું છે, જેના માટે મમતા કાર્ડ, ડૉક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ સોગંદનામું આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. હવે મિત્રો તમારે આ યોજના વિશે જાણવું છે કે આ યોજનાનું નામ શું છે, આ યોજનાની અંદર ફોર્મ ભરી અને કઈ રીતના તમને લાભ મળશે એ દરેક માહિતી તમને છે એ આજના વિડીયોની અંદર જણાવી દઈશું. ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો માવઠાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી ગઈ છે. અંબાલાલ પટેલે અને ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠું ગુજરાત રાજ્યની અંદર છે એ આવવાનું છે એને લઈને આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે 23 થી 31 ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પ્રદેશોમાં સખત ઠંડી પડશે અને મિત્રો જમ્મુ કાશ્મીરના ભાગોમાં તો લઘુત્તમ તાપમાન છે એ માઇનસમાં જવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તર ગુજરાતના પણ ભાગોમાં સખત ઠંડી પડશે. મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના રાજકોટ, કચ્છ અને અમરેલીમાં પણ ઠંડી પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. તો બીજી તરફ મિત્રો વલસાડના ભાગોની અંદર પણ ઠંડી પડશે અને આ સાથે વાદળછાયું આવવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડીનું તાપમાન, બપોરે ગરમીનું તાપમાન અને સાંજે ફરી વખત ઠંડીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે. મિત્રો ખેડૂતો ખાતરમાં લૂંટાયા જોવા મળી રહ્યા છે, જેમાં લાંબા સમય બાદ આવ્યું છે ખાતર અને વહેલી સવારથી ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઊભેલા ખેડૂતોને પણ 300ના બદલે 350 રૂપિયા છે એ લેવામાં
આવી રહ્યા છે, એટલે કે ખાતરની થેલીના 300 રૂપિયા જે છે એમાં 50 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. એક બેગ ખાતરના સરકારી દુકાનદારો ખેડૂતોની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવી અને 300 રૂપિયાની કિંમતની યુરિયા ખાતરની થેલી માટે ખેડૂતો પાસેથી 350 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે. અને ખેડૂતોને ખોટી રીતે કહેવામાં આવી રહ્યું છે કે હજી સુધી માલનો જથ્થો નથી આવ્યો અને કેટલા દિવસ સુધી નહીં આવે, એવી ખોટી અફવાઓથી સાવધાન રહેજો. કારણ કે મિત્રો અત્યારે જે દર વર્ષે ખેડૂતોના હિત માટે જે બજેટ બહાર પાડવામાં આવતું હોય છે એમાં ખેડૂતોને જે પણ કાંઈ ખાતરથી માંડી અને કોઈ પણ બિયારણ માટેની કોઈ પણ પ્રકારની જરૂર હોય તો એમને કેન્દ્ર સરકાર તરફથી જે છે એ બજેટ અંતર્ગત જે તે સરકાર જે તે રાજ્ય સરકાર દ્વારા જે વિભાગ હોય છે એમને એક જે છે એ પેકેજ અથવા તો એક સલાહ આપવામાં આવી હોય કે એક પેકેજ જાહેર કરવામાં આવ્યું હોય જેના આધારે એના ભંડોળમાંથી આપણને એ ઉપયોગમાં રાખી શકે. તો આ પ્રકારે ખેડૂતોની મજબૂરીનો ફાયદો અત્યારે ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂત આંદોલનના મોટા સમાચાર સામે આવ્યા છે. શું ખરેખર ખેડૂતનું આંદોલન છે એ થશે? કારણ કે મિત્રો અત્યારે ખેડૂત અવગણવાથી નારાજ થયા છે. ખેડૂતોની જે વાત છે એ અવગણવામાં આવી છે. 12 જાન્યુઆરીએ છે એ ગાંધીનગર ખાતે પહોંચશે અને રાજ્યભરમાં ખેડૂતોમાં વધી રહેલ જે અસંતોષની લાગણીઓ છે એની વચ્ચે હવે સરકાર સુધી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય કિસાન સંઘે મહત્વપૂર્ણ પગલું લીધું હતું કે સંઘ દ્વારા આગામી 12 જાન્યુઆરીથી ગાંધીનગર ખાતે ખેડૂતોના વિશાળ એકત્રીકરણ જાહેરાત કરવામાં આવી છે. અને ભારતીય કિસાન સંઘના મહામંત્રી R.K. પટેલે જણાવ્યું હતું કે આ આંદોલન કોઈ વ્યક્તિગત કે વિરોધ માટે નથી પરંતુ ખેડૂતોના હિત માટે રાખવામાં આવ્યું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોલાર પંપ લગાવવા માટે સબસિડી આપવામાં આવે છે અને એ પણ તમે 90% સુધીની સબસિડી લઈ શકશો. જેમાં ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ એ બાબત છે કે એક તો ખેડૂતો દુઃખમાં હોય છે, બીજું મહેનત કરે તો પોતાની હોય છે, ત્રીજું પોતે પણ પાણીની વ્યવસ્થા ક્યારેય લાઇટની અછત તો ક્યારેક મોંઘા ડીઝલ કારણે અટવાઈ જતો હોય છે. એક તરફ વધતા ખર્ચ, બીજી તરફ ઓછી આવક, આ બધું જોઈ અને ઘણી વખત છે એ મનમાં આવે તો એ સમસ્યાનો અંત ક્યારે આવશે? સોલાર પંપ સબસિડી યોજના અંતર્ગત એ સમસ્યાનો સોલ્યુશન છે એ મળી જશે. ખાસ કરીને સોલાર પંપ સેટ તરીકે જે પણ ફેરફાર થાય એમની કોઈ પણ પ્રકારની એમને જ કહેવાનું રહેશે કે ગુજરાત રાજ્યની અંદર ઘણી બધી લોકેશન છે પરંતુ તે તમારી દુકાનેથી લઈ જઈએ છીએ, પરંતુ ત્યાર પછી ગુજરાત રાજ્યના દરેક જણાવીએ તો મિત્રો ખાસ કરીને 2 થી 3 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ભેટ આપવામાં આવી રહી છે અને આ ભેટના નામે જે પણ ખેડૂત મિત્રો હશે દરેક ખેડૂત મિત્રોને લાભ આપવામાં આવશે. તો આ દરેક બાબત વિશે તમારું શું જાણવું છે એ તમને સૌ પ્રથમ અમે જણાવી દઈએ. તો આ બાબતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ભેટનું પણ પ્રમાણ જે છે એ માહિતી આપણે લીધી છે. પરંતુ અત્યારે સોલાર પંપ સેટ લગાવવા માટે પણ ઘણી બધી યોજનાઓ છે એ આપણે વસૂલાત કરવી પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઉત્તરાયણ મોંઘી થશે. હવે મિત્રો ઉત્તરાયણ મોંઘી થશે અને પતંગના ભાવની અંદર 40% વધારો થતો જોવા મળી રહ્યો છે. આ વર્ષે પણ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ ઉપર પતંગ ચકાવવી છે એ મોંઘી પડશે. કારણ કે છેલ્લા 2 વર્ષથી ગુજરાત રાજ્યની અંદર મોંઘી કે સસ્તી ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની જે છે એ વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ પર તે લાગણી હોય તો દરેક મિત્રો પાસેથી જો કોઈ પણ પ્રકારના ભૂલે આપણે આવી જઈએ તો આપણી દરેક માહિતી અથવા તો મહેનત છે એ ફેલ જાય. તો આ બાબતે શું ધ્યાન રાખવું પડે? ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ પ્રકારના જે વાતોડી આવે અથવા તો કોઈ પણ ફેરફાર આવે તો એમને બેસો ગુજરાત રાજ્યમાં બેસો એમ કીધું, પછી એને જવું ન જવું એને ઉપર આધાર રહેશે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ ભેજનું પ્રમાણ છે એ વધારે ગણવામાં આવ્યું છે. તો મિત્રો આ પ્રકારે છે વધેલા ખર્ચ, કાગળની કિંમત અને દોરી આ તમામ જે છે એ તમે જ્યારે પણ ખરીદી કરવા જાઓ છો પતંગની તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે ખેડૂત આંદોલનના સૌથી મોટા સમાચાર છે એ આવી રહ્યા છે. જેમાં મિત્રો અત્યારે ખેડૂત આંદોલનના મોટા સમાચાર એ છે કે ખેડૂતોની અવગણવાથી નારાજ સરકારે કિલોમીટરના 12 રૂપિયા ઘટાડી દેવામાં આવ્યા છે
અને એમાં પણ અત્યારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે માહિતી આપવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો 2 થી 3 અપડેટ છે એ આપણે જાણીએ છીએ. એ પ્રકારનું માહિતી સ્વરૂપની આગાહી છે આપણે વ્યક્ત કરતા નથી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકોને મોટા સમાચાર સામે આવ્યા કે ગુજરાત રાજ્યની અંદર મોટા પ્રમાણમાં 2 થી 3 જે છે સેટઅપ આના કોલ આવી ગયા છે. તો વાતાવરણની અંદર ફેરફાર થઈ શકે, પરંતુ મેં એમને જ કીધું, મેં કીધું એમની તબિયત સારી નથી અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવે છે. તો આ દરેક માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ રેશન કાર્ડ ધારકોને મોટા સમાચારનો નિર્ણય જાહેર થશે ત્યારે ખ્યાલ પડશે. જેમાં શું તમારું રેશન કાર્ડ જૂનું છે, તમારું રેશન કાર્ડ ખોવાઈ ગયું છે, તમારા રેશન કાર્ડની અંદર પાણી કે પછી કોઈ પણ પ્રકારનું અત્યારે દેખાતું નથી, માત્ર રેશન કાર્ડ નંબર છે કે નહીં તો એ પણ જાણવું જરૂરી છે. જો રેશન કાર્ડ નંબર શરૂ હોય, રેશન કાર્ડ નંબર અપડેટ કરાવવું પડશે તો ફરી વખત છે એ રિચાર્જ કરાવવું પડી શકે છે. પરંતુ અત્યારે રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર એ જ છે કે ગુજરાત રાજ્યની અંદર દરેક ફેરના જે માણસો જોવા મળે એમાંથી અલગ અલગ માણસોની કેટેગરી વાઇઝ આપણે અલગ કરીએ તો ગુજરાત રાજ્યની અંદર જે પહેલાં સૌપ્રથમ જે છે એ માહિતી કોણ પહોંચાડે, તો એ દરેક માહિતી આપણા જેઠાભાઈ પહોંચાડે છે. એટલે કે જેઠાભાઈની પણ અત્યારે ફેમસ થવાની સિઝન ચાલુ થઈ ગઈ છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શું ફરી વખત 22મો હપ્તો છે એ 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયાનો મળશે? તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. જે પણ ખેડૂતોએ 2000 રૂપિયાના હપ્તા વિશે અત્યારે જે સરકારી યોજનાનો લાભ નથી મળ્યો તો એ દરેક માહિતી આપણે છે એ 2 થી 3 કલાકની અંદર પતાવી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં માવઠાની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં ગુજરાત રાજ્યની અંદર માવઠું પડશે તેની આગાહી વ્યક્ત કરી છે. ને આ વખતે પણ માવઠું ગુજરાતમાં પડશે, પરંતુ વાતાવરણની અસર છે એ અત્યારથી પડવા માંડી છે. તો 2 થી 3 દિવસ લોકેશનની અંદર સારું છે. ત્યાર પછી બપોરે 1:30 થી 2 તો આ પણ શરૂ છે. ગુજરાત રાજ્યની અંદર માવઠું છે કે નહીં એના વિશે આપણે જાણીશું. તો અત્યારે અરબી સમુદ્રની અંદર પણ ભેજનું પ્રમાણ વધારે છે એ જોવા મળી રહ્યા છે. તો આ પ્રકારે 2 થી 3 લોકેશન માહિતી સ્વરૂપે આગાહી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો દરેક માહિતી અંદર આ પ્રકારની માહિતી છે પ્રકારે બનાવશે તો એ દરેક માહિતી આપણે જણાવતું રહેવું પડશે. તો આ માહિતી આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજને પ્રમાણે, વરસાદની પ્રમાણે જોઈ તો એમાં રેડી લાગ્યું. ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ કેમ ઓછું થઈ ગયું તો આ દરેક માહિતી આપણે છે આવનારા વિડીયોની અંદર જાણીશું. તે પહેલાં આજે માત્ર ને માત્ર સમાચાર અને જે માહિતી છે એના વિશેની આગાહી અને અપડેટ મેળવતા રહીશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગરીબ મહિલાઓને મળશે હવે મિત્રો મફત ગેસ સિલિન્ડર યોજના. જી હા મિત્રો, જી રામજી કી યોજના પણ અલગ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અલગ લોકેશન છે એ જાણીએ. તો આ 2 થી 3 દિવસ માટે લોકેશનની અંદર ફેરફાર થશે, પરંતુ 2 દિવસ માટે લોકેશન છે. ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય છે. તો આ માહિતી છે આપણે પ્રોપ કરી દેવાની રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયાની ભેટ. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા માટેની જે આગાહી દર્શાવવામાં આવી છે એ આગાહી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતું દર્શાવવામાં નથી આવતા. તો આ પ્રકારે શું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ કાંઈ હોય એ દરેક માહિતી પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં આવ્યો નથી. તો આ પ્રકારે આપણે એવું નહીં કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પાણો મારીને પણ જે છે એ દળવાનું છે, પરંતુ આ બે દર્દીઓ પાછા ઓછા પણ થઈ ગયા છે. તો આ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે કેમ, શા માટે? તો આવા કારણો પણ હોઈ શકે છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે અને આધાર કાર્ડ ઉપર પણ 50,000 રૂપિયાની લોન મળશે. જે મિત્રો તમે પણ પોતાની જે નવો વ્યવસાય છે ઓલિવ ઓઇલમાં કરવા માંગો છો
તો એ ઓઇલની અંદર પણ ફેરફાર થશે કે નહીં એ વિશેની આપણે જાણકારી જોશે. તો ગુજરાત રાજ્યની અંદર પણ આધાર કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર, ફાર્મર રજિસ્ટ્રેશન કમ્પલસરી હોવું જોઈએ. ખેડૂતની આગ્રહ કરવાના લીધે જે ફેરફાર છે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો આ માહિતી છે એ આપણને શેર સુધી જણાવશે. ત્યાર પછી જોઈએ તો મિત્રો તમારા પોતાની અંદર આવકની અંદર એક સ્ત્રોત છે. આવકને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સ્ટોક 2 થી 3 દિવસ માટે લોકેશન જે છે એ ફેરફાર કરી અને વાતચીતને આગળ વધારીએ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ એવા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મારફતે આવી અને વાતાવરણ બદલાવે તો જે પણ ફેરફાર હોય એમની આગળ આવીને રિસ્પેક્શન કરવું એ પણ ખૂબ મહત્વપૂર્ણ બાબત હોઈ શકે. પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ અપડેટ જણાવી શકશું. તો આ પ્રકારની માહિતી આપણે શેર કરવાની છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોલાર પંપ સેટ લગાવવા માટે પણ 90% સુધીની સબસિડી મળશે, જેમાં તમારે 10% છે એ રોકાણ કરવાનું રહેશે. જેમાં પણ અત્યારે મિત્રો સોલાર પંપ સેટ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે જે છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણની અસર જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતી જોવા મળે છે. સોલાર પંપ સેટ લગાવવા માટે પણ સબસિડી મળી હતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર. તો આ પ્રકારે માહિતી અને અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી શા માટે જવું છે, લોકેશન પણ ચેન્જ કરી દેવું જરૂરી છે. બાપા સીતારામ દ્વારા આપણે પણ અનાજ માહિતી પણ જણાવવું જોઈએ કે નહીં. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે. માહિતી પણ 2 થી 3 દિવસ માટે લોકેશન સ્વરૂપે આગળ આવીએ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વાતાવરણની અસર છે એ જણાવી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતના 25 દિવસ અને લોકેશનની પ્રિન્ટ પણ ચેન્જ કરી અને અપડેટ જણાવજે, જેથી કરી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ ઓછા સમયની અંદર વધારે સમાચાર મળી જાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઉત્તરાયણની ભેટ. ઉત્તરાયણ હવે મોંઘી થશે, ખાસ કરીને અત્યારે સિઝનની અંદર જ્યારે પણ ફેરફાર નહીં કરો તો ત્યારે ટ્રાન્ઝેક્શન થઈ જશે. કોઈ એક વ્યક્તિ અથવા તો એ પાનભાઈ પણ અપડેટ સ્વરૂપે જણાવીએ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ, વાતાવરણની અસર, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ ભેજનું પ્રમાણ, દરેક માહિતી શેર કરજો. તો આ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં આવી છે. આ પ્રકારની માહિતી પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતું જોવા મળે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂત દેવા માફી અંગે અને લોન માફી અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો ઝારખંડ અને તેલંગાણામાં ખેડૂતોની 12 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવી છે. હવે મિત્રો એમાં એક પિતા તરીકે તમારું નામ નાખવાનું આવશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ દાખલ કરવામાં આવશે. ખેડૂત દેવા માફી અંગે, લોન માફી અંગેના સમાચાર વિશે માહિતી મેળવીએ તો ઝારખંડ, તેલંગાણામાં ખેડૂતોની આવક જે છે 21.0 હવે તે વધારી અને તરત જ મૃત્યુ પામ્યા અને ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ લોકેશન સ્વરૂપે આગળ આવે. તો આ માહિતી આપણે શા માટે જણાવી કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પણ વધારે, તો લોકેશનની અંદર અસર પણ દર્શાવવામાં નથી આવી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોય અને વાપસી કરાપસી હો ગઈ છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં આગળ. તો આ પ્રમાણે પણ માહિતી આપણે શેર કરીશું. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ પણ માહિતી અલગ અલગ જોવા મળી રહી છે. કંઈ પણ ભેજ પ્રકારનું અત્યારે લગભગ એક ખીલી ખાંચું પણ જાણવા નથી આવ્યું. ગુજરાત રાજ્યની અંદર પણ ભેટ અને માહિતી સ્વરૂપે આગળ વધતી આગાહીઓ વચ્ચેના લોટની અંદર પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફેન કરવું તમારે તો આવવાનું છે, એ તો ફાઇનલ થઈ ગયું છે. એ સિવાયના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતું દર્શાવવામાં આવી રહ્યું છે. આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર
લોકેશન ચેન્જ કરીને પણ આપણે અપડેટ માર્યું હોય તે જ આવી શકે છે. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજવું વાતાવરણ સાચું છે કે ખોટું એ પણ તપાસ કરીને ચેક કરી લો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે જોવા મળી રહ્યું છે. લોકેશનની અંદર પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે પડતું દર્શાવવામાં આવી રહ્યું છે. 2 થી 3 લોકેશન ચેન્જ અને ફાયરિંગ મારતો જ વિડીયો આપણે આખલે બનાવ્યો છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પણ પ્રમાણ નથી. દરેક માહિતી આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજ સ્વરૂપે માહિતી પણ જાણીએ નહીં. તો આ દરેક માહિતી આપણે છે લોકેશનના ચેન્જ ઉપર જ જાણવું પડશે. તે સિવાય અરબ સાગરની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં નહીં આવે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર કે ખેડૂતોને 10% સુધી ખેડૂતોના પાક નુકસાન સહાય યોજના અંતર્ગતના ફોર્મ ભરી દેવામાં આવ્યા છે. 2 તબક્કામાં વિતરણ કરવામાં આવ્યું છે. એક તો અત્યારે લોકેશનની રામાયણ ચાલે છે, ગુજરાતની અંદર એક આવવાનો છે. ત્યાર પછી 2 થી 3 લોકેશન સ્વરૂપે માહિતી છે લગભગ જમા આપ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે દર્શાવવામાં આવે છે.